अस्सलाम वालेकुम। આજરોજ મદ્રસા આયશા આરબવાડ બગસરા ખાતે દરેક મુસ્લિમ બિરાદરોએ ઈદુલ ફિત્રની નમાઝ છે અદા કરી છે। માહે રમઝાનના 30 રોજા પૂર્ણ કર્યા બાદ આજરોજ મુસ્લિમના ખાસ તહેવાર કહી શકાય એવું ઈદુલ ફિત્રનો તહેવાર આજે ખૂબ જ શાનો શોકતથી દરેક જગ્યાએ ઉજવવામાં આવ્યો છે। ત્યારે આજરોજ મદ્રસા આયશા આરબવાડની અંદર પણ દરેક મુસ્લિમ બિરાદરોએ નમાઝ પढ़ी અને અલ્લાહ તાલા પાસે દુઆ કરેલી છે કે આપણા દેશની અંદર શાનો શોકત આપણા દેશની શાંતિ છે એ બરકરાર રહે એવી અલ્લાહ તાલા પાસે દુઆ કરેલી છે અને એકબીજાને મુબારકબાદ આપી છે। અને સાથે સાથે આજના તહેવાર નિમિત્તે દરેક દેશવાસીઓને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા। अस्सलाम वालेकुम। आज बगसरा तालुका ज़िला अमरेली मस्जिद आयशा में ईद उल फित्र की नमाज़ अदा की गई है और पूरे रमज़ान शान और शौकत के साथ मनाया गया है और ईद भी आज शान और शौकत के साथ मनाया गया है। हमारे बगसरा मस्जिद आयशा तमाम मुसलमानों की तरफ से पूरे देशवासियों को मुबारकबाद पेश करते हैं और सबके लिए दुआ करते हैं कि हमारे मुल्क में अल्लाह तबारक ताला अमन और सुकून अता फरमाए और सबों को प्यार और मोहब्बत की जो कि तौफीक अता फरमाए।